અહીંયા લે આવો હવે ટિકટ ખાવીએ ના બેટા ના ટિકટ લે આવ તું પાસ કરકે તારી ને એ બેઠી તું બેઠી મને દઈશ બી તું પાસ કરકે તું ઓડી બોલી બોલ મને પિંક આપશે બિલ પિંક મને પિંક પપ્પી મને પિંક દેશે અહીંયા જાવ છું મને આપણે બે ની એક લઈ લીધી એને કન શું વધ્યો તું પાડી પછ પર આવા એ આ ગીત ચાલુ કરો તું ખાલી આવું આપણે આગળથી લેશું હો બીજી હું ખાઉં ને બેસી જા તું તે કે ખાલી કે પપ્પાએ કીધું તો એને હા અંકલ ને હેરાન કરે અંકલ માફ કરે આમાં એક છે મને એસતા નથી શાંતિ તું ખાલી તો આમાં ગીત વગાડો ને પપ્પામાં રિચાર્જ નથી હો પણ દે હું કર દઉં દે ખોલ દઉં દે મને તો આપ તે પણ લીધી છે કે એક આપ મને પિંક આપ બેને ચાર બે લઈ લીધી સેમ કલર મને ઓને ઓ વધારે ને ઓને ઓછી એને કરતા સેમ કરો બોલે મેં આના પાસેથી લીધી મારી આવી મારી પાસે છે તે મને દીધી છે ને રાખવા વાઈફાઈ કનેક્ટ કરી નથી થાતું વાઈફાઈ તને પપ્પાને ફોન માં મેં ક્યારે નથી થતું થાતું હોય તો કરી આઈ કરી દેશે પેલા રિચાર્જ કર દે રિચાર્જ તો આશીષને ફોન કરો મેં ફોન કર્યો તો હમણાં ઉપાડે શું તો છે ફોન બહાર પડ્યો રસોડામાં થોડા દિવસ પહેલા સવારે 10 વાગ્યા સુધી તો મારી પાસે પછી કર્યું તો કા આ પછી મારું કે 150 કરા ભાઈ 10-5 મિનિટ રિચાર્જ સાવ ન હોય તો 10-5 જીવનનું છે હા ઓલા ફોન ફોન લાગે છે એ ફોન લાગી જોઈ લે વાઈફાઈ કઈ નતો રિચાર્જ હમણાં તો કરાયું તું ને એ પૂરો એ તો 28 દિવસનું હોય ને પપ્પા ફોન ક્યાં આને એટલો બધી ગામ હા હમણાં હજી મારી પાસે પૈસા લીધા હતા એ બોર્ડ કરાય સંબંધ નતા કે તમે તારે સર 250 રિચાર્જ કરાયું એ તો બેલેન્સ પૂરી થઈ કાઢે પણ 28 દિવસ આવી ફોન તો લાગે છે હા રિચાર્જ કરી નાખો ને નેટ ના હાલતું પછી રિચાર્જ કરાવી દે અચ્છા પેડા કઈ જગા પુતરા રિચાર્જ મોટું કરેલું હોય ને તો થાય ખાલી કહેવાય તો સાવ કરો તો ફેલ જાય બટન દબાય જ રિચાર્જ બધા આશીષ હાથમાં હોય કઈ મારું રિચાર્જ હમણાં આશીષ ત્રીજો દિવસ ખતમ થયો સવારે ઉઠ્યો કે ભાઈ રિચાર્જ પૂરું થઈ અમારું આ રિચાર્જ 10 દિવસ હાલે 28 દિવસ હાલે